હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો સિંગર જાનુ સોલંકીનું નવું સોંગનું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો મિત્રો ગુજરાતી ગીતનું સરસનું એવું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આને સેટ કરી દેવાનું છે. આવી રીતે લોક કરી દેવાનું. તો જોઈ શકો મિત્રો, આને સેટ થઈ જાય પછી મિત્રો હવે આપણે સિંગરનો અને મંદિરનો સરસનો એવો ફોટો લેવાનો. તો મિત્રો મેં દેખાડ્યો હાલમાં એવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું. તો જોઈ શકો મિત્રો, મિત્રો આવી રીતે નહીં, લેયરમાં જઈને આવી રીતે ક્લિક કરી દેવાનું. તો હવે મિત્રો આપણે મંદિરનો એક ફોટો લઈ લેવાનો છે અને સિંગરનો એક ફોટો લઈ લેવાનો છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી દેવાનું હોય. તો આવી રીતે આને સેટ કરવા માટે આવી રીતે આને કંઈ ક્લિક કરી દેવાનું. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આઇકન મંદિર રાખી દેવાનું હોય. તો હવે પછી મિત્રો આપણે સિંગરનો ફોટો પણ આવી રીતે ઝૂમ રાખી અને આવી રીતે સેટ કરી દેવાનો હોય. તો હવે પછી મિત્રો આપણે કલર લઈ લેવાનો હોય, એટલે બેકગ્રાઉન્ડ, એટલે આવી રીતે કલરિંગ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. તો આને ક્રોપિંગ કરવાનું હોય. તો આવી રીતે ક્રોપિંગ કરી આવી રીતે સેટ કરી દેવાનું હોય. તો આને હવે મિત્રો આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું એવું ક્રોપિંગ થઈ જશે. તો આવી રીતે રાખીને આઇકને સેટ કરી દેવાનું હોય. તો હવે પછી મિત્રો આને થોડોક કલર ચેન્જ કરવો હોય તો થઈ જશે. અને હવે પછી મિત્રો આપણે સરસનું એવું બીજી રીતનું કરવું હોય તો હવે પછી મિત્રો આને પાછો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું કલરિંગ. તો કલરિંગ બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે સરસની એવી પટ્ટી રાખી દેવાની. તો આવી રીતે અને સેટ કરી દેવાની, આવી રીતે શેપ આપવાનો હોય. હવે પછી મિત્રો આપણે કલર એક આવી રીતે કલર સેટ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આવી રીતે સેટ કરી દેવાનું રહેશે. પાછળની સાઈડ લઈ લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, મંદિરને ઉપરની સાઈડ સેન્ટ ટુ બેક કરવાનું નહીં. તો આવી રીતે સેટ કરી દેવાનું. જ્યાં છે આ પટ્ટી ઉપર આવેલી છે એને આવી રીતે સેટ કરી લેવાની રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે. તો આલ્ફા કરી શકો મિત્રો, આવી રીતે આમ આવી રીતે સેટ કરી લેવાનું મિત્રો. હવે પછી મિત્રો આપણે આને ઉપરની સાઈડ લઈ લેવાની આ પટ્ટી. તો આવી રીતે સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે આવી રીતે સિંગરનો ફોટો પણ આવી રીતે ઉપરની સાઈડ લઈ લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો, થોડોક વિડીયો લાંબો બનશે. તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો આને આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આને આલ્ફામાંથી થોડુંક સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે કલરને થોડોક ચેન્જ કરી લેવાનો રહેશે આવી રીતે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું પીએનજી પોસ્ટર બનાવતા શીખડાવીએ. તો આવી રીતે સેટ થઈ જાય એટલે મિત્રો હવે આપણે પીએનજી પોસ્ટર એટલે આવી રીતે નામ પણ ટાઇટલ કે આવી રીતે ટાઇટલને સેટ કરી દેવાનું છે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું બની જશે. તો આપણે પણ હવે આવી રીતે મંદિરને થોડુંક સેટ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું દેખાશે. તો હવે પછી મિત્રો આપણે લોગો લગાવી લેવાનો ચેનલનો, જે તે લોગો હોય આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે. આવી રીતે લોગો સેટ થઈ જશે. તો હવે પછી મિત્રો આપણે એચડી વિડીયો કે 4K વિડીયો તો આવી રીતે આને
લેયરમાં જઈને આવી રીતે આપણે બનાવીને રાખી મૂકેલ છે. આવી રીતે એચડી વિડીયો, તો આવી રીતે એચડી વિડીયો માટે આઈકને સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું સેટ થઈ જશે. તો આવી રીતે થોડુંક આપણે પટ્ટી રહી ક્રોપિંગ કરવાની મિત્રો. આવી રીતે સરસનું એવું થઈ જશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું બેકગ્રાઉન્ડ બની ગયું છે. હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, સિંગર પહેલું તો સેટ કરી લઈએ. તો આવી રીતે સિંગર પણ સેટ થઈ જશે. જાડા અક્ષર લઈ લેવાના, તો આવી રીતે સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ છે જાનુ સોલંકી. તો મિત્રો આવી રીતે આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું સેટ થઈ જશે. તો હવે પછી મિત્રો આપણે કંઈ પણ વધારાનું લગાવવું હોય તો લગાવી શકો મિત્રો. જે તે ચેનલમાં સોંગ આવેલો છે એ પણ નામ લખી લેવાનું, આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે. તો મિત્રો આને હવે સેવ કરવા માટે આઈકને ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આપણે અહીં કંઈ વધારાનું લગાવવું હોય તો લગાવી શકાય. ઇફેક્ટ લગાવવાનો છે, તો મિત્રો આવી રીતે ઇફેક્ટ લગાવી લેવાનું. આવી રીતે તો સેન્ડ ટુ બેક કરી લેવાનું. તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની જશે. તો મિત્રો આવી રીતે આના ઉપર ક્લિક કરી દેવાનું. કેપ્ચર ઉપર ક્લિક કરીને આને ઉપર સેવ થઈ જશે. તો સેવ પણ થઈ ગઈ છે. તો હવે સેવ થઈ ગયું મિત્રો. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર સરસ મજાના. તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મોની અપડેટ નવા જૂની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.